હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6 વિષય ગુજરાતી, જેની અંદર 12મો પાઠ છે, જેનું નામ છે અપરાજય. તેના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેઓ પણ આ પાઠ આધારિત સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવી શકે. તો વાત કરીએ પ્રશ્ન નંબર પહેલો, જે વાતચીત આધારિત છે. એમાં પહેલો પ્રશ્ન કે આવું યુદ્ધ કઈ ફિલ્મ અથવા તો વાર્તા અથવા તો સિરિયલમાં જોવું છે? તો હા, આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે તમે ક્યારે જોશમાં આવી ગયા, ક્યારે ચિંતા થઈ, ક્યારે દુઃખ થયું, આંચકો ક્યારે લાગ્યો? તો અપરાજય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી, આ પદ્મવ્યૂહ એટલે કે ચક્રવ્યૂહ હું ભેદી શકીશ, ત્યારે અમે જોશમાં આવી ગયા. પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એવું અભિમન્યુએ કહ્યું. ત્યારે ચિંતા થઈ. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને ઉપાચાર્ય, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા. ત્યારે દુઃખ થયું. જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું, ત્યારે મને આંચકો લાગ્યો. ત્યારબાદ પ્રશ્ન 3 કે વાર્તાની કઈ લીટી સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? તો વાર્તાની અંદર કઈ એવી પંક્તિઓ હતી અથવા તો સંવાદ હતો જે આપણને યાદ રહી જાય તેવો હતો? તો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો કે મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? તો અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી કે હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. 5મો પ્રશ્ન છે કે તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ અને કેમ? તો હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં, કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે. 6થો પ્રશ્ન છે કે લડાઈ થવાના કારણો શા હોય છે? તો પરંપરામાં લડાઈ એટલે કે યુદ્ધ થવાના મુખ્ય 3 કારણો બતાવાયા છે. પહેલું છે જર એટલે કે ઝવેરાત સંપત્તિ, બીજું છે જમીન અને ત્રીજું છે જોરું એટલે કે સ્ત્રી. 7મો પ્રશ્ન છે કે અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? તો અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, અણુપરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીન ગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. 8મો પ્રશ્ન છે
કે યુદ્ધો રોકવા જોઈએ. શા માટે? તો હા, યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે અને માનવ જીવનને ન પોસાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસર થાય છે. ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે અને તેના ભાવમાં પણ વધારો થાય છે. 9મો પ્રશ્ન છે કે યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? તો યુદ્ધ રોકવા માટે દેશ વચ્ચેના સંબંધમાં પ્રેમ, ત્યાગ અને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે 13મા દિવસે સવારે ત્યાંથી લઈને આનંદ લાંબો સમય ન ટક્યો ત્યાં સુધી વાંચવાનું છે અને ખરા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું વાક્ય છે કે દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી, તો આ વિધાન સાચું છે. બીજું, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું, તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે કે અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે, તો આ વિધાન પણ સાચું છે. ચોથું વિધાન કે વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી, તો આ વિધાન પણ સાચું છે. પાંચમું વિધાન છે કે પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન છે કે પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી, તો આ વિધાન ખોટું છે. સાતમું વિધાન છે કે અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે, તો આ વિધાન ખોટું છે. અને દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે અભિમન્યુની પાછળ જતા ભીમ શાંત નિશ્ચલ ઊભા રહ્યા ત્યાં સુધી વાંચવાનું છે અને વિધાન કોને લાગુ પડે છે તે લખવાનું છે. જવાબો કૌંસમાં આપેલા છે, એનો જ ઉપયોગ આપણે કરવાનો છે. પહેલું વિધાન છે કે પાંડવોને આગળ વધતા અટકાવી દીધા, તો આ વિધાન જયદ્રથને લાગુ પડે છે. બીજું કે જોતામાં એને વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી, તો આ વિધાન અભિમન્યુને લાગુ પડે છે. ત્રીજું છે કે પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો, તો આ વિધાન અર્જુનને લાગુ પડે છે. ચોથું છે કે પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું, તો આ વાક્ય છે એ દ્રોણને લાગુ પડે છે. ત્યારબાદ પાંચમું છે કે એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાગી ગયો, તો આ વિધાન અભિમન્યુને લાગુ પડે છે. છઠ્ઠું છે કે અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો, તો આ વિધાન દુર્યોધનને લાગુ પડે છે. સાતમું છે કે એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે, તો આ વિધાન દ્રૌપદીને લાગુ પડે છે. આઠમું છે કે એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે, તો આ વિધાન અર્જુનને લાગુ પડે છે. બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા, તો આ યુધિષ્ઠિર અને ભીમને વાક્ય લાગુ પડે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે વાર્તામાં શબ્દનો અર્થ ધારવાનો અને એની નીચે આપણે ખરું કરવાનું છે. તો અહીંયા જે મહાવિનાશ છે એનો અર્થ થશે મોટો સંહાર. દીપાવવું એનો અર્થ થશે શોભાવવું. વેરવિખેર તો એનો અર્થ થશે વેરણ છેરણ. લગોલગ તો એનો અર્થ થશે લગભગ પાસે. અને અશક્ત એનો અર્થ થશે નબળું. ત્યારબાદ છઠ્ઠું છે કે હતાશ, એનો શબ્દ થશે નિરાશ. પીઠ થાબડવી તો એનો અર્થ થશે પ્રોત્સાહન આપવું. ત્રાટકવું તો એનો અર્થ થશે ઓચિંતો હુમલો કરવો. અને ફાળ પાડવી એનો અર્થ થશે ઓચિંતું ભયભીત થવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો જોઈએ
કે દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના ખાલી જગ્યા થઈ ગઈ હતી. તો આની અંદર આપણે લખવાનું છે હતાશ. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે ખાલી જગ્યા છે. તો અહીંયા આવશે અસમર્થ. એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને ખાલી જગ્યા કરી શકે. તો અહીંયા આવશે વેરવિખેર. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં ખાલી જગ્યા સર્જાશે. તો અહીંયા જવાબ આવશે મહાવિનાશ. એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ખાલી જગ્યા હતી એટલે કે ફાળ પડી. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની ખાલી જગ્યા આવી પહોંચ્યો. તો અહીંયા લખવાનું છે લગોલગ અને પૂછ્યું કે વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? ત્યારે અભિમન્યુ કહે છે અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની ખાલી જગ્યા, તો અહીંયા આવશે પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ ખાલી જગ્યા, તો અહીંયા આવશે દીપા આવશે. ભીમે કહ્યું પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ખાલી જગ્યા, તો અહીંયા આવશે ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. ત્યારબાદ પ્રશ્ન 6 કે બંને વાક્ય વાંચો અને આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય શબ્દ સામે આપણે ખરું કરવાનું છે. તો અહીંયા જે વાક્ય આપેલા છે વાક્ય તમારે બંને વાંચી લેવાના છે. તો અહીંયા ભેદવું, તો એનો અર્થ થશે તોડવું. ત્યારબાદ આગળના બે વાક્ય છે એની અંદર આવે છે શબ્દ ગૌરવર્ણ. તો ગૌરવર્ણ, તો એનો અર્થ થશે ગોરા રંગનું. ત્યારબાદ આગળના જે બે વાક્ય છે એની અંદર આપણને અર્થ આપેલો છે કે ગર્વના ચૂરે ચૂરા કરવા, તો એનો અર્થ થશે અભિમાન ઉતારવું. ત્યારબાદ આગળ જોઈએ તો એ પણ બે વાક્ય તમારે વાંચવાના જેની અંદર શબ્દ આપેલો છે અસહાયતા, તો એનો અર્થ થાય છે કશું ન કરી શકવાની લાગણી. ત્યારબાદ આગળના બે વાક્ય આપણે વાંચી લેવાના છે અને એની અંદર નિશસ્ત્ર શબ્દનો ઉલ્લેખ કરેલો છે, તો એનો અર્થ થશે શસ્ત્ર વિનાનું. ત્યારબાદ આગળના જે બે શબ્દો આપેલા છે, બે વાક્ય આપેલા છે, વાંચવાના છે અને એની અંદર શબ્દ આપેલો છે નિશ્ચલ, તો એનો અર્થ થશે હાલ્યા ચાલ્યા વગરના. આગળના બે વાક્યમાંથી આપણને શબ્દ મળે છે શોકમય, તો એનો જે અર્થ છે એ છે ઊંડા દુઃખમાં. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા વાક્ય આપેલું છે કે જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાશે. તેને ભેદવાનું સામર્થ માત્ર શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. તો આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તો જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે અને પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે તેમ હતા. તો આ બે વાક્ય છે એ સાચા સાબિત થાય છે, તો એની સામે આપણે ખરાનો ઉલ્લેખ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તપાસીને આપણે જોડકા જોડવાના છે. તો અહીંયા દ્રૌપદીના વિચાર આપેલા છે અને અહીંયા લાગણી આપેલી છે. તો પહેલું જોઈએ કે અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો આનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો, 1 નંબર આપેલો છે. આ શું છે તો કે ભાઈ અસહાયતાની લાગણી દ્રૌપદી અનુભવે છે. બીજું, મારો વાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. તો આની અંદર બીજો નંબર અહીંયા આપેલો છે, તો દુઃખની લાગણી દ્રૌપદી અનુભવે છે. ત્રીજું, અરે રે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. તો આ આવશે શોકની લાગણી. અને મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે, તો આની અંદર આવશે શરમ. એ પ્રમાણે આપણે જોડકા જોડવાના છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો અને વચ્ચે કોઈ ઘટનાક્રમ ઉમેરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે વાક્ય છે એ વાક્યોને જે ઘટનાક્રમ છે ઘટનાક્રમ મુજબ ગોઠવેલો છે એ તમે અહીંયા જોઈ શકો છો. એ મુજબ આપણે લખવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન 10 છે
કે નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો અને જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તો તેની સામે પહેલાં, યુદ્ધ પછીની બની હોય તો તેની સામે પછી અને યુદ્ધ દરમિયાનની હોય તો તેની સામે દરમિયાન લખવાનું છે. તો પહેલું જોઈએ કે અભિમન્યુએ પહેલી હરોળ તોડી, તો આ યુદ્ધ દરમિયાન બનેલું છે. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, તો આ યુદ્ધ પહેલાંની વાત છે. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા, તો આ પણ યુદ્ધ પહેલાંની વાત છે. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો, તો આ યુદ્ધ દરમિયાન થયેલી ઘટના છે. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા, તો આ યુદ્ધ પછીની વાત છે. પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું, તો આ યુદ્ધ દરમિયાનની ઘટના છે. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, તો આ યુદ્ધ પહેલાંની વાત છે. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી ગયો, તો આ યુદ્ધ દરમિયાનની ઘટના છે. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો, તો આ યુદ્ધ પહેલાંની વાત છે. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, તો આ યુદ્ધ દરમિયાનની ઘટના છે. અને પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, તો આ યુદ્ધ પછી સર્જાયેલી ઘટના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે કે પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે અભિમન્યુની બહાદુરી વિશેના વાક્ય શોધીને લખવાના છે. તો અભિમન્યુની બહાદુરી વિશેના વાક્ય જોઈએ. તો પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું જેમ છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થઈ જાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું. તો પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. ત્રીજું કે દ્રોણના ગર્વના ચૂરેચૂરા સી રીતે થયા. તો દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. ચોથો પ્રશ્ન કે શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. તો અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જેની અંદર આપણે ટૂંકનોંધ લખવાની છે. એમાં પહેલી ટૂંકનોંધ છે એકલવીર અભિમન્યુ. તો અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેને સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાઓએ 6 મહારથીઓને મહાત કરી દીધા અને હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે અને અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. ત્યારબાદ બીજો પ્રશ્ન, ચક્રવ્યૂહમાં અભિમન્યુ. તો અર્જુનની ગેરહાજરી માત્ર અભિમન્યુનું જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતા. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે.
તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન રથવિહીન થઈ ગયો અને નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. ત્રીજો પ્રશ્ન છે કે અભિમન્યુની મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક અને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્રવિયોગ વશમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચવા લાગ્યા. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈને ઊભા રહ્યા. ત્યારબાદ વાક્યમાળો રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો આપણે ડાયરેક્ટ નવું વાક્ય જોઈ લઈશું કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. બીજું, અમને પડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીતર આ ઝઘડો થયો જ ન હોત. જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. ચોથું વાક્ય છે કે મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. આવતા અઠવાડિયે સત્યનારાયણની કથા છે, માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. ત્યારબાદ 7મું વાક્ય છે કે લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વ્યાપાર સંભાળી લીધો. ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. પ્રશ્ન નંબર 14. નહીતર કે જેથી છતાં પણ તો પણ ત્યારબાદ પછી જો તો જ્યારે ત્યારે શબ્દનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખવાનું છે. તો આ ગ્રુપ કાર્ય છે. એમાં પહેલો પ્રશ્ન છે કે મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. તો એનો જે જવાબ છે એ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. બરાબર છે. તો આ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાત કરો. તો એનો જે જવાબ છે એ જવાબ પણ તમને અહીંયા આપી દીધેલો છે. તો એ મુજબ એ જવાબ તમારે લખી દેવાનો છે. ત્રીજો પ્રશ્ન છે કે ગૃહ કાર્ય ન કરી શક્યા હોત ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. તો અહીંયા પણ તમને જવાબ આપેલો છે એ પ્રમાણે તમારે જવાબ લખી દેવાનો છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. તો આ જોડીની અંદર આપણે કામ કરવાનું છે. તો ડાયરેક્ટ આપણે જવાબ તરફ આગળ વધીએ કે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યુદ્ધ પહોંચી ન શક્યો. બીજું, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડગાઈ ગયા. ત્યારબાદ 3જા નંબરનું વાક્ય જોઈએ કે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું અને અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6ની અંદર વિષય ગુજરાતીની અંદર પાઠ 12 કે અપરાજય તેના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને આ એક જ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.